વર્ષના પહેલા દિવસે બનાસકાંઠાને સરકાર તરફથી એક નવી ભેટ આપવામાં આવી છે। છેલ્લા કેટલાક દિવસોથી આ માંગણી હતી નવા જિલ્લાને લઈને, અને જો વાત કરવામાં આવે તો ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનો આ પહેલો જિલ્લો એવો છે કે તેમનું સરકારની અંદર વિસ્તરણ થયું છે, એટલે કે વિભાજન કરવામાં આવ્યો છે। એક જિલ્લામાંથી બે જિલ્લા બનાવવામાં આવ્યા છે। ઉત્તર ગુજરાતનું એપિસેન્ટર બનાસકાંઠા અને બનાસકાંઠાનું વડું મથક એટલે કે પાલનપુર, અને પાલનપુરમાંથી નવા જિલ્લા તરીકે હવે જે વિભાજન થઈને નવો જિલ્લો બન્યો છે તે વાવ અને થરાદને એક નવા જિલ્લા તરીકે આજે નિમણૂક કરી દેવામાં આવ્યો છે। જો વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં 14 તાલુકાઓ છે કુલ, તેમાંથી 8 તાલુકા એટલે કે વાવ, સુઈગામ, દિયોદર, થરાદ, ભાભર, લાખણી અને કાંકરેજ, જે આ 8 તાલુકાઓ છે તેને વાવ થરાદની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। અને જે બીજા તાલુકાઓ છે જે પાલનપુર, ડીસા, અમીરગઢ, દાતા, ધાનેરા, વડગામ અને દાંતીવાડા, આમનું જે વડું મથક છે તે પાલનપુર રહેશે, અને જે બાકીના 8 તાલુકા છે તેમનું વડું મથક થરાદ રહેશે। એટલે આ રીતના એક નવો જિલ્લા તરીકે વિભાજન થયું છે, ને આ વિભાજન થતાં ક્યાંક ફટાકડાઓ ફૂટ્યા તો ક્યાંક વિરોધ પણ થયો, અને તેમને લઈ બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈ તેમના સાંસદ અને ગેનીબેન ઠાકોરે નિવેદન આપતા શું કહ્યું તે પણ એકવાર સાંભળો। બનાસકાંઠા જિલ્લો એ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો અને ભૌગોલિક દ્રષ્ટિએ ગણવા જઈએ તો કચ્છ પછી બીજા નંબરનો જિલ્લો। 14 જેટલા તાલુકા, નગરપાલિકાઓ અને એનો જે એરિયા છે એ ખૂબ લાંબો હોવાના કારણે વર્ષોથી બનાસકાંઠાના લોકોની માગણી હતી જિલ્લાના વિભાજન માટે। દિયોદરની માગણી હતી, થરાદની માગણી હતી, પેલી બાજુ રાધનપુરની માગણી હતી, પણ જે જિલ્લો અત્યારે અલગ કરવામાં આવ્યો એમાં એક નવા જિલ્લાની અંદર 8 તાલુકા, જૂના પાલનપુરની અંદર 6 તાલુકા, અહીંયા 4 નગરપાલિકાઓ, આ રીતે એનું વિભાજન અત્યારે પ્રાથમિક તબક્કે રાજ્ય સરકારે જાહેરાત મુજબ કરેલું છે। તો અમારી એક જ માગણી, વિભાજન કર્યું હોય, નવો જિલ્લો બન્યો હોય એનો આનંદ બધાને જ હોય, અને અમને પણ છે। લોકો એને જે કંઈ જિલ્લા કક્ષાએ જવાનું હોય તો ઓછા કિલોમીટર ભૌગોલિક દ્રષ્ટિએ વિચારીએ તો 20-25 કે 40 કિલોમીટરમાં જે તાલુકાઓ આવતા હોય એને સ્વાભાવિક ફાયદો પણ થશે। પણ સાથે સાથે કોઈ પણ વિભાજન કરવું હોય ત્યારે પંચાયતનું વિભાજન કરવું હોય તો પણ ગ્રામ પંચાયતનો ઠરાવ લેવામાં આવે છે। તાલુકા પંચાયતનો નવો જિલ્લો તાલુકો બનાવવાનો હોય એ ટાઈમે પણ અનેક વખત સૂચનો લીધેલા છે। આ વખતે હું માનું છું ત્યાં મારી જાણ મુજબ કોઈ ગ્રામ પંચાયતના સરપંચો હોય, તાલુકાના આગેવાનો હોય, ધારાસભ્યો હોય કે ચૂંટાયેલા પદાધિકારીઓ હોય, એમનો કોઈનો પણ અભિપ્રાય હું માનું ત્યાં સુધી લીધેલ નથી, અને એક તરફી કદાચ આ જિલ્લાનું વિભાજન છે એટલે કદાચ લોકોને બધાને વિશ્વાસમાં લઈ અને જિલ્લાનું વિભાજન કર્યું હોત તો બધા રાજી પણ રોત, પણ અંતે હું માનું છું ત્યાં સુધી ખૂબ મોટો જિલ્લો હોવાના કારણે જે વિભાજન થયું છે એના હિસાબે કંઈક ને કંઈક થોડા ઘણો લોકોને ફાયદો થશે। જે રીતના ગેનીબેને વાત કરી કે છેલ્લા કેટલાક સમયથી આ નવા જિલ્લાની માંગ હતી, સરકારે આપ્યો, એને અમે આવકારીએ છીએ, પણ જે રીતના જિલ્લો બનાવતી વખતે તેમને પૂછવાનું હોય કે કોઈ ગ્રામ પંચાયત હોય તો તેમનું વિભાજન થાય તો તેમના ગ્રામ પંચાયતનો ઠરાવ પસાર કરવો પડે, તાલુકા પંચાયતનું વિભાજન થાય તો તેમનો ઠરાવ પસાર કરવો પડે, તેમના સૂચનો લેવા પડે, પણ આ બનાસકાંઠામાંથી જે નવા જિલ્લા તરીકેનું વિભાજન કરવામાં આવ્યું છે તેમાં ન તો કોઈ ધારાસભ્ય કે ન તો કોઈ ચૂંટાયેલા પદ અધિકારીઓનું અભિપ્રાય લેવામાં આવ્યો છે। એમની રીતે જ આ એક તરફી નિર્ણય હોય તેવું અત્યારે ગેનીબેન ઠાકોર કહેવામાં આવી રહ્યું છે કે આ જે જિલ્લાનું વિસ્તરણ થયું છે તેનાથી અમે રાજી છીએ, પણ જિલ્લો કઈ જગ્યાએ બનાવવો, કેવી રીતના બનાવવો, તેનું ચૂંટાયેલા અધિકારીઓ કે પદાધિકારીઓ કે ધારાસભ્યો કે કોઈ તાલુકા કે જિલ્લા પંચાયતના સભ્યોની કોઈ પણની સૂચના લીધી નથી, કોઈ પણનો અભિપ્રાય લીધો નથી। સરકારે તેમની મેળે જ વાવ અને થરાદને એક જિલ્લો જાહેર કરી દીધો છે। તો તેમનું માનવું છે કે જિલ્લાનું વિભાજન ખોટી રીતે થયું છે, અને ખોટી રીતે થતાં અનેક લોકોને ફાયદો થશે તો અનેક લોકોને નુકસાન થશે। તો આ રીતના જ જે પૂર્વ સાંસદ પરબત પટેલે ભાજપના કાર્યકર્તાઓ સાથે ફટાકડા ફોડી આ જે નિર્ણય છે તેમને વધાવ્યો, તો ક્યાંક ને ક્યાંક વિરોધ પણ જોવા મળી રહ્યો છે। જો વિરોધની વાત કરવામાં આવે તો કાંકરેજ છે તેમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે, તેમને પણ આ જિલ્લાનું વિભાજન છે તેમને સ્વીકાર્યું નથી, અને જે વિભાજન થયું છે તો રાજકીય સમીકરણો પણ બદલાશે, રાજકીય સમીકરણોની અંદર બે ફાટા પડી જશે।
એક બાજુ ચૌધરી તો એક બાજુ ઠાકોર, અને બે ફાટા પડતા હવે 2027ની જે વિધાનસભાની ચૂંટણી આવશે, આ ચૂંટણી ટાઈમે પણ આ રાજકીય ચોકઠાઓ બદલાઈ શકે તેવું દેખાઈ રહ્યું છે. રાજકીય ચોકઠાઓ ગોઠવીને જ કદાચ આ રીતના જિલ્લાનું વિભાજન થયું હોય તેવું અત્યારે રાજકીય પંડિતોનું એવું માનવું છે કે આ જે નવો જિલ્લો બન્યો છે, નવા જિલ્લાને એક રાજકીય વિસ્તરણ તરીકે પણ બનાવવામાં આવ્યો છે, જ્યાં બે જ્ઞાતિનું વર્ચસ્વ હતું અને બે જ્ઞાતિના વર્ચસ્વમાં બે ફાટા પાડી અને અલગ જિલ્લા બનાવી હવે રાજકીય સમીકરણો ગોઠવવાની ક્યાંક તાજવીજ પણ અંદરખાને ગોઠવાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. તમારું શું માનવું છે જે આ જિલ્લો બન્યો છે નવો વાવ અને થરાદ, તેને લઈ તો અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.